જગદીશભાઈ, જે પ્રમાણે ગુજરાતમાં હવે ઇલેક્શન આવ્યું છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમને દેખાય ચારે બાજુ ટિકિટોનો કકળાટ ચાલી રહ્યો છે, ઉમેદવારો આમથી આમ ફરી રહ્યા છે, બદલાઈ રહ્યા છે. શું કેવું છે આ બાબત? તમને શું લાગે છે? કેવી રીતે આ વખતની ચૂંટણી કેવી લાગી રહી તમને આ વખતે? જો આ ચૂંટણી છે જનતા માટેની, જનતાના નામે છે. નહીતર તો જેને સેવા જ કરવી છે એને પડાપડી કરવાની ક્યાં જરૂર છે? લાભ લેવો હોય અને તમે રહી જાઓ અને પડાપડી થાય એ સમજી શકાય, પણ આ બધા કે છે શું? આ બધાનું છે નગર સેવક નામ છે ને, નગર સેવક. તો નગર સેવક એટલે તમારે સેવા જ કરવી છે. તો સેવા કરવા માટે તેને પડાપડી કરવાની કે બળવા કરવાની કે માથાકૂટ કરવાની ક્યાં જરૂર છે? પણ સેવાના નામે આ વન કાઇન્ડ ઓફ એક જાતનો બિઝનેસ છે, એક જાતની કોર્પોરેટ કલ્ચર છે, એક જાતનો વ્યવસાય છે, કેરિયર છે, કારકિર્દી છે, બધું છે. કે એક વખત ગળામાં જો ખેસ પડી જાય કોઈ પણ પાર્ટીનો, ખાલી શાસક નો પડે તો ભાગશાળી, પણ વિપક્ષ નો પડે તોય ગળામાં ખેસ હોય એટલે પીળો પડવાનો થઈ જાય તમને. બાકીના બધા કેટલાક કામો તમારા આસાન થઈ જાય. આ જે પડાપડી થાય છે અત્યારે રાજકોટ થી માંડીને તમારી જાણ કરતા રાજકોટમાં અહીંયા 74 જણાની 18 વોર્ડ છે, 18 ચોખ્ખું 72, 72 ને માટે 1000 જેટલા સેવકો ફૂટી નીકળ્યા. બસ ગમે એમ કરીને જનતાની સેવા જ કરી લેવી છે અમારે, ભલે ગમે થાય. અને સેવા કરવાનો મોકો નહીં આપો તો અમે બગાવત કરશું. હાલો, આવું તો રામ રાજ્યમાં નતું ભાડ્યું. રામ રાજ્ય હતું ત્યારે પણ આટલા બધા સેવકો નતા કે પ્રજા માટે થઈને ખુમાર થવા તૈયાર થઈ જાય. તો કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી ત્રણેય જગ્યાએ આખા રાજ્યમાં, વડોદરા, સુરત, અમદાવાદ, બધી જ જગ્યાએ આ પ્રમાણે વ્યવસ્થા છે. તમે જુઓ, જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકા, એમાં જ ગ્રામ સેવકમાં ગ્રામ્ય કક્ષાએ નહીં, કારણ કે ત્યાં ગાહોટી છે. માલ મલાઈ જે છે એ જિલ્લા પંચાયતમાં, કોઈ તાલુકામાં તમને નહીં મળે જોવા. કઈ ડખો પાયે સમજી લો. 10,000 જેટલી તમારી જાણ ખાતર બેઠકો છે. 10,000. 26મી પરિણામ ઓલું છે મતદાન, 28મી પરિણામ છે. 10,000 બેઠકો છે. એ 10,000 બેઠકોમાં સૌથી વધુ માથાકૂટ અથવા તો જ્યાં સેવા માટે તત્પર હોય એવા બધા માણસોની સંખ્યા ક્યાં છે? નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત, બેમાં. શું કામ? ત્યાં છે જે કઈ છે માલ મળી દો, સમજી લો. એટલે આ જે બળવો વગેરે થાય પછી બધા એમ કે અમે પક્ષ માટે આટલો સમય આપ્યો, દીકરો માટે આટલો સમય આપ્યો. હવે એ લોકોને પૂછવું જોઈએ, તમે પક્ષ માટે આપ્યો છતાંય પક્ષે તમારી કદર ન કરી, પણ તમે જો ખરા અર્થમાં સેવા કરી હોય તો જનતા તમારી ડિમાન્ડ ન કરે. તમારી જાણ કરતા આ નિર્લિપ્ત રોય જે છે, ક્યાં માસીના છોકરા છે, અત્યારે રેન્જ આઈજી બનાવ્યા હમણાં રાજકોટના, અમરેલી માંથી એની બદલી ત્યારે લોકો રડ્યા હતા. શું કામ લોકો રડ્યા? અધિકારી જ છે ને, એની જગ્યાએ બીજો આવશે. પણ નહીં, કોક જ નિર્લિપ્ત હોય છે, કોક જ તમે શર્મા, સતીશ વર્મા કોક જ હોય છે, કોક જ રતન ટાટા હોય છે, ઉદ્યોગપતિ ઘણા છે, કોક જ ભાઈ અબ્દુલ કલામ હોય છે, ને તો રાષ્ટ્રપતિ ઘણા થઈ ગયા, કોક જ સેમ પિત્રોડા હોય છે, કોક જ ડોક્ટર મનમોહન સિંહ હોય છે, કોક જ. સારા માણસો હોય તો એને પોતાનું માર્કેટિંગ કરવાની જરૂર નથી. જગદીશભાઈ, તમે લાલચની વાત કરી તો હોદ્દો આ લોકો શું આટલી પડાપડી કઈ મલાઈ નહીં છે? 1000% મલાઈ ને. તમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનો કે મેયર બનો કે કોઈ પણ પદ ઉપર તમે આવો એટલે તમારી જાણ ખાતર આ લોકો બોલતા નથી, મોટા ભાગના લોકો. અને નથી બોલનારા એટલું નુકસાન કર્યું ને એટલું બોલનારા નથી કર્યું. તમારી જાણ ખાતર જે લોકો ખામોશ રહે છે ને એ લોકોએ ભયંકર નુકસાન કર્યું આપણા દેશ થી માંડીને પ્રેસ સુધીનું, બધી જગ્યાએ. આમ તમારી જાણ ખાતર સાહેબ, કોને કરવી છે? બધાને સેવા કે નહીં? વાત શું કરે છે? અમારે સેવા કરવી છે, રાઈટ? તો તમારે સેવા કરવી તો એમાં તમારા લેબલ ને ક્યાં મતલબ છે મને કયો? પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે કોર્પોરેટર બની જાય ને એટલે તમારી જાણ ખાતર જે વોર્ડના કોર્પોરેટર હોય એ વોર્ડમાં કોઈ અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવું હોય કે રોડ, રસ્તા કે ગટર કે બાકીનું કઈ ફૂટપાથના ઓલો કે કામ કરવું હોય, જેટલા કોન્ટ્રાક્ટ બેઝ ઉપરના કામ થતા હોય એમાં બધાના 1%, 2%, 3% એન કેન પ્રકારે એ પછી પાર્ટી ફંડના નામે ઉઘરાવે કે પોતાની ધાક ધમકીના નામે ઉઘરાવે, અથવા તો પોતાના સમર્થકો હોય ને એને કે કરો વિરોધ. હવે વિરોધ કરે તો કોઈ કંપનીને એનું કામ અટકી જાય નહીં, પોહાય નહીં. દરેક ને ચોમાસા પહેલા કામ આટોપી લેવું પડે, દાખલા તરીકે. એટલે કંપની વાળા શું કરે, જે તે માણસો જે ધરણા બરણા છે ને બધા
ફેબ્રિકેટેડ હોય, મોટા ભાગના કહું છું હો. હા એ ફેબ્રિકેટેડ હોય, એને પછી મળે એટલે એ શું કે તમે જગદીશભાઈ ને મળો. દાખલા તરીકે હું કોર્પોરેટર જગદીશભાઈ ને મળી લ્યો, જગદીશભાઈ મળે એટલે એ ભાવ કરે ભાઈ આટલું આટલું કરવું પડે એમ છે, આ લોકો માને એમ નથી, એનો વહીવટ થાય ટૂંકમાં લ્યો ની. આ એની પડાપડી છે. નહીંતર સેવા કરવી હોય તો શેની પડાપડી? મને તો ઈ થાય સારા માણસો એ શું કામ કઈ આવું? કોઈ દી સ્વામી સચ્ચિદાનંદ મહારાજે ટિકિટ માંગી, ડોંગરે મહારાજે ટિકિટ માંગી, મોરારી બાપુએ ટિકિટ માંગી, રમેશ ઓઝાએ ટિકિટ માંગી, જિજ્ઞેશ દાદાએ ટિકિટ માંગી. એટલે ભાઈ ટિકિટ નો ક્યાં સવાલ છે? તમે સમાજનું સારું કરવા નીકળ્યા છો, તમારે થાય એટલું કરી લ્યો. એમાં તમારી અવગણના કોઈ કરી જ ન શકવા જોઈએ ને, જો તમે સારા સેવક હો તો. જી હા જગદીશભાઈ, જે પ્રમાણે મતલબ કે વિધાનસભાની ચૂંટણી હોય છે તો એમ નથી કહેવાતું કે ભાઈ આ સારું કરીશું, આ સારું કરીશું, પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં કદાચ આવું પહેલી વખત જોવા મળતું હશે કે ભાઈ આટલી પડાપડી હોય અને અનેક વિસ્તારોમાં કે હવે ભાઈ રસ્તા સારા બનાવી નાખ્યા, લાઇટો ચાલુ કરી નાખી, સ્ટ્રીટ લાઇટો. એટલે કહેવાનો મતલબ એ જ છે કે તમે જનતાના માટે કામ કરવા માટે, એટલે ચૂંટણી આવે એટલે જ કામ કરવાના એમ. બીજું હજી જનતા થોડી ગફલતમાં છે કે આમ તો એની રીતે સરકારે કરવા જ રહ્યા કે સરકારે ચૂંટાય તો મત થી ને. તો આ લોકો એમ કે હું રોડ બનાવી દઉં, સરકાર શું કરશે? એટલે મેકેનિઝમ તો છે જ આખું. આ બધા વધારાના છે, ભાદરવાના ભીંડા. આ બધા આ જેટલા તથાકથિત રીતે તાલુકા પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય, નગર, તમે મને વિચાર કરો, તમે જે ગામ અત્યારે અમદાવાદ થી બોલતા હો, તમે નીચે તમારી જ ઓફિસ ને નીચે ઉતરી જાઓ ભૂંગળું લઈને અને પૂછો કે આપણા વિસ્તારના નગર સેવક ના નામ આપો. બરાબર બરોબર, કોઈ 100 માંથી 80 જણા નહીં આપીએ કે 20 જણા ને કદાચ બુદ્ધિશાળી હોય તો આપે. એ તો વાંક પૂછી લેવાની છૂટ. એ વાંક જનતાનો જ છે ને કે એ લોકો જ પૂછતા નથી કામ. પૂછતા નથી. કોર્પોરેટર નું કામ શું છે મને કયો? એવું કયું કામ છે જે કોર્પોરેટર ન હોય તો ન થાય? કામ તો સરકારી મુલાજીમો કરે છે ને, કમિશનર કરે છે, જે તે વિભાગના અધિકારીઓ કરે છે. કોર્પોરેટર ને તો પેલા તો કરે છે હું કામ? કોઈને ખબર? પૂછો ને કોઈને કે તમારી ત્યાં મત માંગવા આવ્યા હોય ત્યારે તમે કોર્પોરેટર ના દર્શન કર્યા પછી આ 5 વર્ષે હમણાં પાછા ચૂંટણી આવી, વચ્ચે કયો કોર્પોરેટર આવ્યો જે તે વિસ્તારમાં? બોલો, તમારે કઈ મુશ્કેલી હોય મને કહેજો. બરાબર કોઈ આવ્યો હોય તો. હવે આટલી બધી શક્યતા હોવા છતાં તમારી જાણ કરતા ખબર છે કે આ દીવામાં તમે પડશો એટલે પતંગિયાને ખબર છે કે બળી મરવાનું છે, છતાંય પડો તો હવે તમારા ભાઈ. જગદીશભાઈ, આનો ઈલાજ મિત્ર ઈ છે કે નાગરિક બનવું પડે તમારે. અહીંયા અત્યારે થાય છે, હું મત આપતી વખતે આપણે બધા લેવા, કડવા, ચુવાળિયા, તળપદા, માઇનોરિટી, રઘુવંશી, બ્રાહ્મણ, ક્ષત્રિય, દલિત વગેરે વગેરે આપણે મત આપતી વખતે એવા હોઈએ છીએ. અને પછી સમસ્યા છે એ સાર્વજનિક છે. મારી દ્રષ્ટિએ આ દેશમાં અગર ખરા અર્થમાં કોઈ બિન સાંપ્રદાયિક અથવા સેક્યુલર હોય એનું નામ છે સમસ્યા. સમસ્યાને કોઈ જ્ઞાતિ નથી, કોઈ વર્ગ નથી. સમસ્યા સેક્યુલર છે અને મત આપનારા બધા છે ને સાંપ્રદાયિક છે, યા તો વર્ગ વિગ્રહ વાળા છે, મારા તારા કરનારા. એટલે રોડ કોઈ દિવસ માઇનોરિટી નો કે બ્રાહ્મણ નો હોય, રોડ હોતા હે. એ ખાડામાં હવ પડે, હું પડું, તમે પડો. એમાં જ્ઞાતિ પૂછીને થોડા ખાડા થયા છે. રોડ નથી, સ્ટ્રીટ લાઇટ નથી, શિક્ષણ નથી, આરોગ્ય નથી, તમારી જ્યાં સલામતી નથી. આ બધા જે ડખા છે 75 વર્ષથી આ બધા સેવકોના રાફડા ફાટ્યા છે. બધા જનતાની સેવા જ કરી લેવી છે, તો 75 વર્ષમાં સમસ્યા એક ઘટી હોય તો કયો? તો ગઈ ક્યાં બધા? મને લાગે આ બધા સેવકોની બધી સેવા ગઈ ક્યાં? અને એક પણ સેવક, નગર સેવક થી માંડીને વડાપ્રધાન સુધીની વાત કરું, એક પણ સેવક તમે એવો ગાળ્યો મને બતાવો કે ભાઈ આ સેવા કરવામાં મેં મારું જમીન ખોરડા બધું વેચી નાખ્યું. 200 વીઘાનો માલિક હોય, 20 નો હોય, એમાંથી 200 ના થાય. એક મકાનમાંથી 50 મકાન થાય. ઈ સ્કૂટર માં ફરતો હોય, મર્સિડીઝ લઈને ફરે. તો કા આપણને સમજાતું નથી? ચાલો આ સેવા કરવા આવ્યો ને કા ટેસડા કરે ને આપણે તો ત્યાં નહીં ગયા. એટલે જ્યાં સુધી સવાલદાર પ્રજા નહીં બને ત્યાં સુધી જવાબદાર તંત્ર નહીં મળે. જી છેલ્લો સવાલ છે મારો કે તમે આટલા વર્ષોથી પત્રકારત્વ કરો છો અને ભારતીય જનતા પાર્ટીને મતલબ વર્ષોથી મતલબ તમે જોતા હશો, તો આ વખતે મતલબ ભાજપ શિસ્તની પાર્ટી એવી કહેવાય છે, તો તમને નથી લાગતું કે લીરા, કારણ કે ભારતીય જનતા પાર્ટીના સૌથી વધુ કાર્યકર્તાઓ હોદ્દેદારો વિરોધ કરી રહ્યા છે ટિકિટ માટે? એમ એટલા માટે કારણ કે એ મલાઈદાર છે. ભારતીય જનતા પાર્ટીને ટિકિટ મળવી એ લોટરીની ટિકિટ મળ્યા બરોબર છે. કારણ કે મોટા ભાગે તો નરેન્દ્ર મોદીના નામે જ આ બધા તરી જવાના છે વેતરણી. એ બધાને ખબર છે. કોઈ મુદ્દાની વાત ક્યાંય હાલતી જ નથી. કોઈની ત્રેવડ નથી કે કહી શકે કે હું રોડ, રસ્તા, નળ, ગટર, લાઈટ હારી કરી દઉં. કારણ કે 30 વર્ષથી શાસન છે તો થઈ ગયું હોય ને. એટલે એ બધાને હવે ખાતરી છે. મૂળ એક જ માણસ છે જેના નામે હાલે છે, જેનું નામ છે
નરેન્દ્ર દામોદરદાસ મોદી. હવે ઈ માણસના નામે જ તમારે ખબર છે કે જો ટિકિટ મળી જાય એટલે વાત થઈ ગઈ, પીળો પરવાનો મળે. એટલે આ શિસ્તબદ્ધ ને કેડર ને કાંઈ નહીં. શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો હતો કે શિસ્ત ક્યાં ગયું હતું? પેલા ભાઈને ધોતિયા નતા કાઢી લીધા આ આત્મારામ બાપાના. અરે છોડો યાર. એટલે હવે ઈ મેન્ટાલિટી આપણે અમે મીડિયા બી પરસેપ્શન બનાવે છે. કાંઈ શિસ્ત બીસ્ત કાંઈ હોતા નહીં એમ. હવે અત્યારે તમારી જાણ કરતા દરેક ને ખબર પડી ગઈ કે ગમે એમ કેન પ્રકારે ટિકિટ મળી જાય તો ભાગશાળી, એટલે નથી મળતી તો ધમ પછાડા એના જ કરે છે. કારણ કે એને ઈ સેન્સમાં જ સેવા કરી હોય છે કે મને ટિકિટ મળે તો મેં જેટલું રોકાણ કર્યું છે ને એટલું મને 5 ગણું વળતર મળે. અમારે રાજકોટમાં રાજકોટમાં છોડો, ત્યાં ગાંધીનગર કમલમમાં પણ એ હાલત છે, અમદાવાદમાં કમલમમાં એ હાલત છે, વડોદરામાં એ હાલત છે, સુરતમાં એ હાલત છે. બધી જગ્યાએ ટોળા ને ટોળા લઈને લોકો વિરોધ કરીએ તો અમને ટિકિટ કાપશો તો અમે જોયા જેવી કરશું આમ ને તેમ. હા ભાઈ, તમે એમ કેમ નથી? ભાઈ સારું થયું ને, હવે બીજાને તક મળી. મેં સેવા કરવી હતી એટલી કરી લીધી જનતાની. હવે જગદીશભાઈ નો વારો છે, ભલે ને એ સેવા કરે. જો સેવા જ કરવી હોય તો એમાં તમારે ના પડવાની ક્યાં જરૂર છે? સેવામાં સમજી લ્યો. અને નવી પેઢી તૈયાર થાય તો વાંધો શું છે? પણ નહીં, આ તો મારો ભાગ તમે ન ખાઈ જવા જોઈએ એટલે ડખો છે. એટલે શિસ્ત બિસ્ત કાંઈ રહેતી નથી અને બધા મરણ હરણ થઈ ગયા. તમારી જાણ કરતા જેમ કોર્પોરેટ કલ્ચરમાં હોય ને એમ કે બધો જ લાભ મને મળવો જોઈએ, બીજાને નહીં. એટલે આ હવે દીવા જેવું સ્પષ્ટ છે. એટલે તો આ બધો ડખા થાય છે. બિલકુલ જગદીશભાઈ, આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રમાણે તમે સાંભળ્યું કે આ વરિષ્ઠ પત્રકાર હતા જગદીશ મહેતા, એમનું કહેવું છે કે નગર સેવકો કોઈ સેવા કરવા નથી આવતા. કયા પ્રકારે આવે છે, તેના માટે આવે છે, એ પણ તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે. કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને આ ચૂંટણીમાં શું નવું જોવા મળ્યું છે. નમસ્કાર.